પોરબંદરના VHPના માતૃશક્તિ બહેનો દ્વારા બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં અનેક સમાજના બહેનો સંગઠનની સાથે બહોળી સંખ્યામાં આવ્યા હતા। નવરાત્રી આવી ચૂકી છે ત્યારે અનેક સમાજ શેરી ગલી વિખરાયેલા છે, તેને એક તાતણે બાંધવા માટે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ બહેનોએ સંઘ શક્તિ કલયુગ માતાજીને પ્રાર્થના કરી કે તમે જે મહિષાસુરનો વધ કર્યો તેમ અમારી અંદરની આસુરી શક્તિનો વધ કરો એવો ભાવ પ્રગટ કર્યો ને સમરસતાને ધ્યાનમાં લઈ એક મંદિર, એક સ્મશાન ને એક કૂવો ભારત અખંડ રહે તેવી પ્રાર્થના કરી હતી। ક્રાંતિકારી વિચાર ધરાવતા માતૃશક્તિના બહેનો આ કાર્યક્રમમાં રાણી અહલ્યાથી હોલકર તથા રાણી દુર્ગાવતીને સનાતન ધર્મ, લવ જેહાદ વિશે ચર્ચા સત્ર રાખ્યા હતા। નીતાબેન જોશીએ વિશ્વ હિન્દુ પરિષદની પ્રણાલિકા અનેક સંગઠનોના માતાઓને બહેનોને સમજાવીને બેઠા ગરબાના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દુર્ગા વાહિની દીકરીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ માજી સૈનિક માલદેભાઈ ઓડેદરાએ બહેનોને સ્વનિર્ભર બનવાને આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે સમજાવી। ક્રાંતિકારી વિચાર ધરાવતા માલદેભાઈ ઓડેદરાનો માતૃશક્તિ બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો। મામાદેવ મંદિરની જવાબદારી સંભાળતા રેખાબેન થાનકીને ભાવનાબેન પુરોહિતે આ કાર્યક્રમની જહેમત ઉઠાવી હતી। મામાદેવ મંદિરની આસપાસ રહેતા સેવાકીય બહેનોએ સાથ સહકાર આપ્યો હતો। આશાપુરા ચોક, રમણ પાર્ક અને મામાદેવ મંદિરમાં માતાઓ દ્વારા દુર્ગા સપ્તર્ષિ શ્લોક આનંદના ગરબાને દ્વારા બેઠા ગરબાનો આ કાર્યક્રમ યોજાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજ રોજ તારીખ 30/9/2024 અને સોમવાર વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ બહેનો દ્વારા સત્સંગ, બેઠા ગરબા, આનંદના ગરબા અને દુર્ગા સપ્તશી શ્લોકનું આયોજન કરવામાં આવ્યું હતું। અલગ અલગ સમાજના બહેનોને સાથે લઈ એકત્રિત કરી અને સનાતન ધર્મ વિશે સમજાવવામાં આવ્યું। દુર્ગા વાહિની દીકરીઓ પણ આમાં આવેલા પધારેલા હતા। સાથે સાથે અહલ્યાજી હોલકર, દુર્ગાવતી રાણી અને સનાતન ધર્મ વિશે બહેનોએ પ્રવચન કર્યું અને આ કાર્યક્રમમાં બજરંગી ભાઈઓ, દુર્ગા વાહિની સાથે સ્થળ મામાદેવ મંદિર, આશાપુરા ચોકડી